એક જગ્યાએ તો હમણાં રાતે સોર આટા મારે તો અમારે તો એક ભાઈની ઘેરે ટાઈટકો તે અહીંયા ગયો ને જોયું ને તેજોરી ખોલીને બધું લઈ લીધું. લઈને જે બહાર નીકળવા ગયો ને ત્યાં ઘર ધણી જાગી ગયો. ઘર ધણી એવો 120 કિલોનો જાડો છે તો ગળદિયા જેવો. તો ઓલાને આમ ગરદન પકડીને આમ ધક્કો માર્યો તો ઓલો ચોર નીચે પડી ગયો. ચોર નીચે પડી ગયો ને તો ઓલો આમ ગળું ગરદન પકડીને માથે બેસી ગયો. જ્યાં ઘરવાળી જાગી ગઈ ને છોકરા જાગી ગયા ને એને છોકરાને કહે કે જાય કે ફટાફટ કે બટાઈ કે તું કે પોલીસને બોલાવતો આવી કે હું ઊભો થાય ને આવી કે ધોડે કે મને આમ બા નહીં દે કે. તો ઓલો આમ એની માં ઓલા સ્વરની માથે ઓલો એનો બાપો બેઠો. છોકરો કે પપ્પા મારા ચપ્પલ ક્યાં છે? એ કે જોઈ કે આમ સામે કંઈક પડ્યા હશે જો ને. તે આમ બધે નજર કરે પણ ક્યાંય છોકરાને ચપ્પલ મળ્યા નહીં. કે પપ્પા કે ન્યાય નથી. તો જાય કે આમ રૂમમાં તારા પડ્યા છે કે જોઈ લે. તો ઓલો રૂમમાં ગયો ને આટા માર્યા ને કે પપ્પા અહીંયા નથી કે જોઈ કે આમ આગળ પાછળ કે એટલે ધ્યાન દે કે કદાચ કંઈક પડ્યા હશે. તો ઓલો પડ્યો ચોર બોલ્યો એ કે ભાઈ તારા ચપ્પલ ન મળે તો કાંઈ નહીં કે મારા પહેરતો જા પણ કે તું ઝટ જા એ કે ને કે પોલીસ નહીં મારી નાખે પણ કે આ તારો બાપ મારી નાખશે કે આ 120 કિલોનો કે માથે બેઠો ને રહેવા નહીં દે કે મને. હા અમુક આવા જાડા હોય.